જૂનાગઢના ખેડૂતોની મુશ્કેલી નથી ઘટી રહી અને ખેડૂતો માટે જે ડિજિટલ ક્રોપ સર્વે પદ્ધતિ બની હતી તે હવે માથાનો દુખાવા સમાન બની ગઈ છે। ખેડૂતોનું કહેવું કંઈક એવું છે કે ટેકાના ભાવે મગફળી નોંધણીમાં નવી ટેકનોલોજી આવતાની સાથે જ આ ટેકનોલોજી સમસ્યારૂપી બની ગઈ છે। જિલ્લાના 8000 ખેડૂતોના ખેતરોમાં સેટેલાઇટ ઇમેજમાં સર્વે કરતા મગફળી ન દેખાય અને જેને લઈ અને ખેડૂતો હેરાન છે। ત્યારે એક તરફ તંત્ર આ સિસ્ટમને પારદર્શિતા માટે જરૂરી ગણાવી રહ્યું છે તો બીજી તરફ ખેડૂત આગેવાનો તેને અવ્યવહારુ ગણાવી અને સીધા જ ખાતામાં પૈસા જમા કરાવવાની માંગ કરી ચૂક્યા છે। ટેકાના ભાવે ઓનલાઈન અરજી કરેલી છે પણ સેટેલાઇટમાં કે ઓનલાઈન અરજીમાં સોયાબીન બતાવતું નથી અને સર્વે કરવા આવ્યા પણ એમાં કાંઈ કામ પૈતું નથી। તો મારે હવે શું કરવાનું કે અમારે પાછું આ ઓનલાઈન થઈ જાય એવું અમારી માંગણી છે। આ કરવાનું કારણ એટલું છે કે ડિજિટલ ક્રોપ સર્વે કરવાથી કેટલા વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય છે એ ખ્યાલ આવે, કોઈ ખોટી નોંધણી અથવા તો ગેરરીતે ખેડૂત સિવાયના કોઈ લોકો લાભ ન લે ખરીદીનો, કે જેથી કરીને ખેડૂતનો લાભ અટકી ન જાય। અને બીજું કે અંદાજિત કેટલું ઉત્પાદન થવાનું છે જે દેશને પોલિસી બનાવવા માટે કે એની કોઈ યોજના બનાવવા માટે આ જરૂરી છે, જેથી કરીને આ સેટેલાઇટને ડિજિટલ ક્રોપ સર્વેનું માધ્યમ સરકારે અપનાવ્યું। એટલે અમને આજે રાતે 12 વાગ્યા સુધી ખેડૂતના સતત ફોન રણકતા હતા। હવે અમુક એવા અભણ ખેડૂત છે જેમને ટેક્સ મેસેજ પણ નથી જોયા તો એ ખેડૂત તો એમને રહી જાય અને ખાલી મર્યાદા 3 દિવસની રાખી છે। હવે બીજું તો મારે સરકારશ્રીને એ કહેવું છે કે તમારી પાસે એક તો પૂરો ગ્રામસેવકનો સ્ટાફ નથી। આજે મેં ઘણા ગ્રામસેવકોને ફોન પણ કરેલા, હવે 12 13 ગામ વચ્ચે એક ગ્રામસેવક છે કે કેટલી જગ્યાએ પૂગી શકશે અને એક ગામની અંદર 100 80 અરજીઓમાં આવા પ્રોબ્લેમ છે। તો સરકારને નમ્ર વિનંતી કે ભાઈ જે તમારે કોઈ પણ સહાય દેવી જ છે ખેડૂતને તો તમે સીધા ખાતામાં નાખો। એમાં અમે ખેડૂતોએ સર્વે આજે રજીસ્ટ્રેશન કરાવેલા છે અને જે પાક દર્શાવ્યો છે એ સેટેલાઇટમાં આવતો નથી। હવે અમને જે મેસેજ આવી ગયા છે તો અમારે હવે શું કરવાનું એ સરકાર દ્વારા જાહેરાત અમને કરે એટલે અમને લાભ મળે ટેકાના ભાવે।